નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગુજરાતના એક સસ્પેન્ડ પોલીસ કર્મીએ કરી એક યુવતીની છેડતી। ઘોઘલા આઈટીઆઈથી ગુજરાતનો સસ્પેન્ડ પોલીસ કર્મી હાર્દિક મોરી ચેકપોસ્ટ સુધી છોકરીનો પીછો કર્યા બાદ છોકરીની છેડતી કરી હોય તેવો મામલો સામે આવ્યો છે। યુવતીના કહ્યા મુજબ તેઓ આઈટીઆઈ ઘોઘલા ચેકપોસ્ટ સુધી પીછો કર્યા પછી પાછળથી તેની ગાડી ખેંચી તેને પેલચેકી ખેંચી અડપલા કરવાની કોશિશ કરી। છેડતી દરમિયાન લોકો આવી જતા યુવતીએ રાહત અનુભવી યુવતીની ખરાબ રીતે છેડતી કરવાની કોશિશ કરતા લોકોએ હાર્દિક મોરીને માર્યો માર। મળતી માહિતી મુજબ છેડતીના મામલામાં 3 આરોપી હતા, જેમાંથી એક ગુજરાત પોલીસમાં નોકરી કરતો હોય અને નશાની હાલતમાં યુવતીની છેડતી કરી હતી તે પકડાઈ ગયેલ અને બાકીના 2 શખ્સ નાસી છૂટ્યા હતા। જો આ રીતે પોલીસમાં કામ કરી ચૂકેલા કર્મીઓ લોકોની સાથે કૃત્ય કરશે તો લોકોને રક્ષણ કોણ આપશે અને લોકો ન્યાય માટે કોની આશા રાખશે? રજાક નાયા, કલમયુદ્ધ સમાચાર, ગીર ગઢડા।